એક શબ્દ જેવો બોલાય, તમે આ રાજસુયજ્ઞ પૂરો છો ને એટલે બધા હહુના ઘેર જતા રહેતા બધા, પણ 5 જણાને પાંડવોએ નતા જવા દીધા. 5 જણા, એક દુર્યોધનને, એક કર્ણને, એક દુશાસનને, એક શકુનીને, આ નતા જવા દીધા કે તમે રો 2-4 દાડા પરુણાગત કરો. પણ એ પરુણાગત એને મૂકી પડી. બીજા દાડે દુર્યોધન કે ચલો જે મય દાનવે આ મોટો બનાવ્યો છે મહેલ, એ મહેલના દર્શન કરવા જોવા જવું છે. તો એ કેવું હતું, એ મહેલ કેવો હતો, જો એ પાણી હોય, જો સ્થળ હોય અહીંયા જળ દેખાય, જળ હોય અહીંયા સ્થળ દેખાય. જો એ દરવાજો હોય અહીંયા દીવાર દેખાય, અને દીવાર હોય અહીંયા દરવાજો દેખાય. હવે હું આપણે માઇક કરે છે, આમ જોવો તો માઇક નહીં દેખાતું. જો માઇક કરે છે પણ તમે જોવા જો તો માઇક દેખાતું નથી. તો આ શું છે કે લોખંડ છે કે હા, અને હળિયો આ હળિયો લાગે છે કે માઇક લાગે છે? આ જે દેખાય હળિયો, આ કે રૂમાલ આપણ કરશે. અને તમે આમ જોવા જો શું છે, આ કપડું છે કે બીજું? અને બોલે છે રૂમાલ છે કપડું. આ વાત હાસી છે જૂઠી? જે છે દેખાતું નથી અને નથી દેખાતું એ હું જે બોલાય છે એ દેખાતું નથી અને દેખાય છે. હમણે ભજનમાં કોઈએ કીધું હતું કે ક્યોથી એમ તારે ક્યો જવાનું, સતાર સાહેબની વાણીમાં અમે વાત આવી હતી કે પાણીમાંથી જીવની ઉત્પત્તિ છે. તો પાણી શામાંથી ઉત્પન્ન છું? હા, પાણી શામાંથી ઉત્પન્ન છું? આમ તો પાણી તો કે હાઇડ્રોજન H2O, હાઇડ્રોજન ને ઓક્સિજન, આ બે નું મિલન થાય એટલે પાણી થાય. આ વિજ્ઞાને આરી શોધ્યું. બીજું વિજ્ઞાને એ શોધ્યું કે ઓક્સિજન અને હાઇડ્રોજન થી પાણીની ઉત્પત્તિ થાય. નરસિંહ મહેતાએ કીધું કે 5 તત્વ પરિભ્રમ વિશે પ્રગટ્યા, 5 મહાભૂત પરિભ્રમ વિશે પ્રગટ્યા. અણુમાં રહ્યો વળગી 5 તત્વ પરિભ્રમથી પ્રગટ્યા છે. આકાશ, વાયુ, જળ, પૃથ્વી અને તેજ. આ 5 તત્વ શેમાંથી પ્રગટ થયા છે? હરિમાંથી, પરમાત્મામાંથી. પરમાત્માથી પ્રગટ થયા છે. અને બીજો પુરાવો એક આલ્યો ગીતામાં, રામાયણમાં, જીવ મમ અંશ અવિનાશી, જીવ મારો અંશ છે. હવે પરમાત્મા શું છે? પાણી છે, આકાશ છે, વાયુ છે કે જળ છે? આમ તો સદારામ બાપુ કહેતા પાણી, અને નરસિંહ મહેતાએ કીધું પાણી તું, પવન તું, ભૂમિ તું, ભૂદરા. કારણ કે જે વસ્તુમાંથી જે ઊભું થયું હોય, હોનામાંથી દાગીનો ઊભો થયો, વેટી કરાઈ, પછી દોરો બનાવ્યો, પછી પેલી કડીઓ બનાવી. હવે કડી હાસી ખોનું, દોરો હાસો ખોનું, તો આપણે શું કહેશે? હવે આપણે વહુ લાવવી છે, દીકરો પરણાવો છે, એટલે પછી શું પેલો લગડી લઈ